નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। રાજ્યમાં લાંબા સમયથી ગેરહાજર રહેલા શિક્ષકોની તપાસ કરતા કેટલાય શિક્ષકો ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓની તપાસ દરમિયાન 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે, જેમાં 4 શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાનું પણ ખુલ્યું છે। તેઓને નિયમ મુજબ 2 નોટિસ ફટકારવામાં આવી છે અને હવે ત્રીજી નોટિસ પણ ફટકારવામાં આવશે। ત્યારબાદ પણ તેઓ હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરાશે। ત્યારે રાજ્યમાં ભૂત્યા શિક્ષકોને મામલે જોર પકડ્યું છે। કચ્છમાં તપાસ કરતા 11 જેટલા શિક્ષકો સામે આવ્યા છે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું છે। કચ્છમાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે, ત્યારે 11માંથી 4 શિક્ષકો વિદેશ જતા રહ્યા છે। 2 નોટિસ ફટકારાઈ, હવે ત્રીજી નોટિસ પણ અપાશે અને જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો કચ્છમાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો મામલો સામે આવ્યો છે। 11માંથી 4 શિક્ષકો વિદેશમાં ઘર કરી ગયા છે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું આ નિવેદન સામે આવ્યું છે। 2 નોટિસ ફટકારવામાં આવી છે અને હવે ત્રીજી નોટિસ પણ ફટકારવામાં આવશે। ત્યારે જો તે શિક્ષકો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે તેવું નિવેદનમાં જણાવ્યું છે। તો કચ્છમાં તપાસ કરતા 11 જેટલા શિક્ષકો સામે આવ્યા છે। ચોક્કસ કે ઘટના એક સામે આવી છે કચ્છમાંથી કે કચ્છની અંદર જે 4 જેટલા શિક્ષકો છે તે હાલ વિદેશ સ્થાયી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, પરંતુ તેમની ફરજ સરકારી શાળામાં બોલે છે। ખાસ કરીને જે કચ્છના 4 જેટલા શિક્ષકો ચાલુ ફરજે વિદેશમાં સ્થાયી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે અને શિક્ષણ અધિકારી દ્વારા છે તે પગલા લેવામાં આવ્યા છે। હાલ આજે શિક્ષકો 4 જેટલા શિક્ષકો છે તેમને નોટિસો ફટકારવામાં આવી છે। આખું એક કૌભાંડ સામે ત્યાંથી આવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષક છે તે લાંબા સમયથી ગેરહાજર હતા અને તે વિદેશમાં સ્થાયી થયા હોવાનું સામે આવ્યું ને બાદમાં તમામ જિલ્લાની અંદર આ જે તપાસના આદેશ આપ્યા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચ્છ દ્વારા પણ તપાસ કરતા કચ્છની અંદર પણ જે 11 જેટલા શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર થયાનું સામે આવ્યું હતું। 11 જેટલા શિક્ષકોમાંથી 4 જેટલા શિક્ષકો છે તે વિદેશમાં સ્થાયી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોતાની ફરજ છે તે એક કચ્છની સરકારી શાળાઓમાં બોલતી હોય છે। સમગ્ર મામલે જે શિક્ષણ અધિકારી દ્વારા છે તે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જેમાં 4 શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે તેઓને નિયમ મુજબ 2 વાર નોટિસ ફટકારવામાં આવી છે અને ત્રીજી નોટિસ આપવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે। જો ત્રીજી નોટિસ બાદ જો તે લોકો હાજર નહીં થાય, પોતાના ફરજ સ્થળ ઉપર કે જવાબ નહીં આપે તો તે લોકોને છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ ત્યાંના શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। એટલે ચોક્કસથી જોવાનું રહ્યું કે કઈ રીતનું આખું શિક્ષણ અધિકારી દ્વારા પગલા લેવામાં આવે છે। જી, રાજ્યમાં ભૂત્યા શિક્ષકોને મામલે જોર પકડ્યું છે। કચ્છમાં તપાસ કરતા 11 શિક્ષકો સામે આવ્યા છે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું છે। કચ્છમાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું નિવેદન આપ્યું છે। 11માંથી 4 શિક્ષકો વિદેશમાં ઘર કરી ગયા છે। ભાવનગરમાં પણ શાળાના શિક્ષક ગેરહાજર રહેતા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે મહુવાના કોટિયા પ્રાથમિક શાળામાં 1 વર્ષથી શિક્ષિકા ગેરહાજર રહેતા હોવાની ઘટના સામે આવી છે। શાળામાં 6 શિક્ષકોના સ્ટાફ સામે 5 શિક્ષકો નિયમિત જોવા મળતા હોય છે। ગીતાબા નામના શિક્ષક નિમણૂક બાદ શાળામાંથી ગાયબ હોવાનું સામે આવ્યું છે। ગીતાબા વિદેશમાં રહેતા હોવાની ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે, ત્યારે શિક્ષિકા વિરુદ્ધ આજ દિન સુધી કોઈ પગલાં નહીં લેવાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। ભાવનગરમાં શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી ગેરહાજર। જે ચોક્કસ રાજ્યભરમાં હાલ જે રીતના શિક્ષણ વિભાગના છબરડા છે
તે ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે। ત્યારે રાજ્યમાં જે શિક્ષણ વિભાગના નીતિઓ છે તે ક્યાંક ને ક્યાંક પોલી હોય અથવા તો સાઠગાંઠથી ચાલતી હોય તેવા કિસ્સાઓ જોવા મળ્યા છે। તેમાં જે મુખ્ય શિક્ષકો હોય છે, કાયમી ભરતીવાળા જે સરકારનો પગાર ખાય છે, સરકારના હક હિસ્સા ખાય છે, પરંતુ પોતાની ફરજ નથી કરી રહ્યા, તેની જગ્યાએ ભૂતિયા શિક્ષકો ભણાવી રહ્યા છે। ત્યારે ભાવનગરના મવાના કોટિયા ગામમાં પણ આવું જ એક શિક્ષણ વિભાગનો છબરડો સામે આવ્યો છે। ભાવનગર જિલ્લાનો જે મવા તાલુકો છે, મવા તાલુકાના કોટિયા ગામે ગીતાબેન નામના જે શિક્ષક છે તે 1.5 વર્ષ પૂર્વે પોતાની જે ફરજ છે તેની ઉપર હાજર થયા હતા। ત્યારબાદ તે ફરજ પરથી ચાલ્યા ગયા હતા અને 1.5 વર્ષથી તે પોતાના જે શાળામાં તેને શિક્ષણ આપવાનું છે તે શાળામાં ફરજ નથી બજાવતા અને પોતે વિદેશ જઈને રહેતા હોય તેવું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની અંદર જે રાજ્યની અંદર જે કિસ્સાઓ સામે આવ્યા છે તે જોતા જે ગામના લોકો છે, સરપંચ છે, તેને પણ પોતાના ગામની જે વ્યથા છે તે મીડિયા સમક્ષ મૂકી હતી અને અંતે જ્યારે આ શાળાના પ્રિન્સિપાલ છે તેની સમક્ષ તેની પાસે જવાબ માંગ્યો હતો ત્યારે તેને પણ જણાવ્યું હતું કે ગીતાબેન ઝાલા નામના જે શિક્ષક છે તે છેલ્લા 1.5 વર્ષથી અહીંયા નથી, પરંતુ પોતાની ફરજ પર આવીને ત્યારબાદ ચાલ્યા ગયા છે અને તે વિદેશ રહેતા હોય ને વિદેશ જ તે પોતે સ્થાયી થઈ ગયા હોય તેવું સામે આવ્યું છે। પરંતુ સવાલ એ છે કે આ જે શાળા છે તેની અંદર 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેની સામે 6 શિક્ષકોની જરૂર છે, પરંતુ ત્યાં આગળ હાલ 5 શિક્ષકો છે તે પોતાનું જે ફરજ છે તે બજાવી રહ્યા છે। ત્યારે આ જે શિક્ષક છે તે 1.5 વર્ષથી પોતાની ફરજ પર નથી। તો જે ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી છે, શાળાના પ્રિન્સિપાલ છે, તેમજ તાલુકાના જે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તે શું કરી રહ્યા છે તેની ઉપર સવાલ ઉઠે છે। બીજી તરફ વાત કરીએ તો જે રીતના શિક્ષક 1.5 વર્ષથી વિદેશની અંદર રહે છે તેમ છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા અને જ્યારે ગામ લોકો દ્વારા આ જે શિક્ષક વિરુદ્ધમાં હાલ મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારબાદ પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ અમે જે કામગીરી છે શિક્ષક વિરુદ્ધની તેને છૂટા કરવાની તેની કામગીરી હાથ ધરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ ગામ લોકો કહી રહ્યા છે કે આ જે શિક્ષક છે તે પોતાનો પગાર છે તે પણ ભોગવી રહ્યા છે અને પોતાનો પગાર લઈ જઈને કોઈકને ક્યાંક ને ક્યાંક શાળા સંચાલક સહિત જે અધિકારીઓ છે કોઈને કોઈ રીતના આની અંદર ભ્રષ્ટાચાર આચરતા હોય તેવા પણ આક્ષેપો લાગ્યા છે। પરંતુ જોવાનું એ રહ્યું કે હવે જે ગીતાબેન ઝાલા છે તે પોતાની ફરજથી 1.5 વર્ષથી વિદેશ રહે છે તેની વિરુદ્ધમાં અને જે અધિકારીઓ છે જેને પોતાની જે કહી શકાય કે જે તપાસ કરવી જોઈએ, જે કામગીરી કરવી જોઈએ તેની અંદર બેદરકારી દાખવી છે તેની વિરુદ્ધમાં કોઈ પગલાં લેવાશે કે નહીં? જી ગાંધીનગરમાં ફોરેસ્ટ વિભાગના ઉમેદવારો પોતાની માંગણી સાથે આંદોલન પર ઉતર્યા છે। પરીક્ષામાં નવી સીબીઆરટી પદ્ધતિના કારણે જ અન્યાય થયો હોવાના ઉમેદવારોએ આક્ષેપ કર્યા છે। કંઈક અંદરખાને શંકાસ્પદ ગતિવિધિ થયાના દાવા સાથે ઉમેદવારોએ ગાંધીનગરમાં ધામા નાખી દીધા છે, જેમાં કેટલાક ઉમેદવારોના 10 માર્ક્સ ઘટ્યા છે તો કેટલાકના 35 વધ્યા છે, જેથી ઉમેદવારો ફોરેસ્ટ પરીક્ષાની વિસંગતતા દૂર કરવા અને સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માંગ કરી રહ્યા છે। ઉમેદવારોની માંગ પૂર્ણ ન થતા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। તો ગાંધીનગરમાં ફોરેસ્ટ ઉમેદવારોની માંગ અડીખમ જોવા મળી રહી છે। પરીક્ષાના પરિણામમાં માર્ક્સ વધ્યા ઘટ્યાના આક્ષેપ લગાવાઈ રહ્યા છે, તો નવી પરીક્ષા પદ્ધતિના કારણે ઉમેદવારો સાથે અન્યાય થતો જોવા મળી રહ્યો છે। કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે CBRT ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ વન વિભાગના ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષાઓ લેવાઈ તે CBRT પદ્ધતિથી લેવાઈ હતી। જો કે આ પદ્ધતિ પણ હવે શંકાના દાયરામાં આવી હોવાનો આક્ષેપ આંદોલનકારીઓ કરી રહ્યા છે। આ ઉમેદવારોએ પોતાના માર્ક્સ અંગે સરકાર સામે આંદોલન શરૂ કર્યું હતું। એટલું જ નહીં, આ કિસ્સાની અંદર કેટલાક ઉમેદવારોએ એમ પણ કહ્યું કે કોઈકના માર્ક્સમાં 10 માર્ક્સનો ઘટાડો થયો તો કેટલાક ઉમેદવારોને સીધા 35 માર્ક્સ વધી ગયા હોવાના દાવા કરવામાં આવ્યા છે। જોકે આક્ષેપો વચ્ચે આ ઉમેદવારો સરકારને કહી રહ્યા છે કે હવે CBRT પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટની જે પદ્ધતિથી લેવામાં આવે છે
તે સિસ્ટમ ખરેખર બંધ કરવી જોઈએ, કારણ કે તેની અંદર પરિણામોમાં વિસંગતતા ઊભી થાય છે અને ન્યાય મળતો નથી, જેના કારણે જે ઉમેદવાર લાયક છે તેને પણ નોકરીથી હાથ ધોવા પડે છે. એટલું જ નહીં, જે લાયક નથી તેવા ઉમેદવારો બાજી મારી જતા હોય છે. જો કે આ વિસંગતતા ઊભી થાય તે માટે કેટલાક સમયથી ગાંધીનગરની અંદર આંદોલન શરૂ થયું હતું અને હજુ પણ આ આંદોલન શમ્યું નથી, કેમ કે સરકારે આ બાબતનો કોઈ નિર્ણય કર્યો નથી. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર કરવાની વાત પણ આ શિક્ષિત બેરોજગાર ઉમેદવારો કરી રહ્યા છે. તેમના કહેવા અનુસાર કે પેપર લીક પહેલાં થતા હતા, પહેલાં જે પદ્ધતિથી OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હતી તેની અંદર ડમી વિદ્યાર્થીઓનો રાફડો ફાટતો હતો. એટલું જ નહીં, પેપર લીક પણ થતા હતા. જો કે OMR પદ્ધતિ એક જ દિવસની અંદર પૂર્ણ થતી હતી, આ પરીક્ષા પ્રક્રિયા એક જ દિવસની અંદર પાર પડતી હતી, પરંતુ CBRT પદ્ધતિ લાંબી અને જટિલ પ્રક્રિયા હોવાનું ઉમેદવારો માની રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ પેપર લીક અને ડમી ઉમેદવારો પરીક્ષા આપે નહીં, ખોટો કોઈ વ્યક્તિ નોકરી મેળવી ન લે તે માટે CBRT પદ્ધતિ લાવી છે. જો કે આ CBRT પદ્ધતિથી કેટલાક ઉમેદવારોની નારાજગી છે. જ્યાં જોઈએ ત્યાં અત્યારે હાલ આ મુદ્દે ખૂબ જ અસંતોષ છે. ઉમેદવારોની વાત, ઉમેદવારોની લાગણી સરકાર ક્યારે સમજશે તે તો સમય જ કહેશે. તો CBR ટ્રેની ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને તે બાદ તેની હત્યાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ કેસના પડઘા દેશભરમાં પડ્યા છે, ત્યારે દેશના રેસિડેન્ટ ડોક્ટરોએ બંધનું એલાન આપ્યું છે. હવે રેસિડેન્ટ ડોક્ટરો ઓપીડીમાં સેવા નહીં આપે. અમદાવાદમાં સુરક્ષાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો પોલીસે માત્ર એક આરોપીની ધરપકડ કરી છે. રેસિડેન્ટ ડોક્ટરોએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. પશ્ચિમ બંગાળની ઘટનાના પડઘા ત્યારે હવે ગુજરાતમાં પડ્યા છે. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં બનેલો જે બનાવ છે, આ બનાવના પગલે આખા દેશની અંદર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જો વાત કરવામાં આવે તો જુનિયર ડોક્ટર પોતાના સેમિનાર રૂમની અંદર આરામ કરતા હતા અને બીજા દિવસે સવારે તેમની બોડી મળી આવી છે. જો વાત કરવામાં આવે તો આજે મહિલા ડોક્ટર હતા, તેમની રેપ કરીને હત્યા કરી દેવામાં આવી. આખું જો મેટર વિશે વાત કરવામાં આવે તો આખા દેશની અંદર આ ઘટનાના પગલે અત્યારે હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ જે રેસિડેન્શિયલ ડોક્ટર હોય છે તે લોકો અત્યારે હાલ પોતાની સુરક્ષાને લઈને ખાસ ડિમાન્ડ કરી રહ્યા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પણ BJMCના જે રેસિડેન્શિયલ ડોક્ટર છે, જે UG અને PGના ડોક્ટરો છે, તેઓએ પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને ખાસ આવેદનપત્ર આપ્યું છે અને પોતાની સુરક્ષાને લઈને ખાસ માંગ કરવામાં આવી છે. ઘણીવાર જે પેરીફેરીનો જે એરિયા હોય છે, કેમ્પસ હોય છે, આ બધી જગ્યાઓ પર ખાસ CCTV કેમેરા લગાવવામાં આવે અને જે સિક્યોરિટી છે તેના કરતાં પણ વધારે સિક્યોરિટી વધારવામાં આવે તેવી પણ ખાસ માંગ કરવામાં આવી છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો ડોક્ટર એસોસિએશન દ્વારા જે પણ કોલ લેવામાં આવશે તે પ્રમાણેના કાર્યક્રમો આગામી દિવસોમાં કરવામાં આવશે તેવું રેસિડેન્શિયલ ડોક્ટરોએ અત્યારે હાલ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની ઘટના સામે આવી છે, જેમાં કોલકાતાની જે આરજીકર મેડિકલ જે કોલેજ છે ત્યાં આગળ જે જુનિયર મહિલા ડોક્ટર હતા તેમને આરામ કરવા માટે થઈને પોતાનું જે ડોક્ટર રૂમ હોય છે, જેને સેમિનાર રૂમ પણ કહેવાય છે, ત્યાં તેઓ આરામ કરતા હતા અને બીજા દિવસે સવારે તેમની ડેડ બોડી મળી આવે છે અને આ ડેડ બોડી અર્ધનગ્ન હાલતમાં હોય છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે આરોપી જે છે તે પણ પકડાઈ ચૂક્યો છે, પરંતુ વાત આવે છે સુરક્ષાની કે ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની સુરક્ષા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે જે સરકારી હોસ્પિટલોમાં પણ ખાસ જે રેસિડેન્શિયલ ડોક્ટરો હોય છે, UG અને PGના ડોક્ટરો, તે લોકોની સુરક્ષા વધારવા માટે થઈને ખાસ અત્યારે હાલ ડોક્ટરોએ આવેદન આપ્યું છે અને આગામી દિવસોમાં તેમની જે તે માંગો છે તે માંગો નહીં સંતોષાય તો આગામી દિવસોમાં જે કહેવાય છે ઉગ્ર આંદોલનો પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમજ અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી પણ જો વાત કરવામાં આવે તો આજે BJMCના જે રેસિડેન્શિયલ ડોક્ટરો છે તેઓએ ખાસ જે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને આવેદનપત્ર આપ્યું. તેમજ BJMCના જે ડીન છે જે તેમને હંસાબેન ગોસ્વામી તેમને પણ ખાસ આવેદન આપીને પોતાની જે સુરક્ષા છે તેને લઈને ખાસ માંગો કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેમ્પસની સુરક્ષા વધારવામાં આવે, સિક્યોરિટી વધારવામાં આવે, તેમજ જે જગ્યા ઉપર જેમ કે ડોક્ટર રૂમ છે ત્યાં આગળ CCTV કેમેરા નથી તો તે જગ્યાએ ખાસ CCTV કેમેરા લગાવવામાં આવે તેવી પણ ખાસ જે છે તે અત્યારે માંગ કરવામાં આવી છે. જી.
કોલકાતાની આરજીકર કોલેજ કેસના પડઘા દેશભરમાં પડ્યા છે. દેશભરના ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે અમદાવાદમાં સુરક્ષાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. તો પશ્ચિમ બંગાળની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. મહિલા ડોક્ટર દુષ્કર્મ હત્યાના પડઘા અમદાવાદમાં પણ જોવા મળ્યા છે. પોલીસે માત્ર એક આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં નકલી આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આરટીઓમાં એજન્ટની મદદથી આરસી બુક બનાવવામાં આવતી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સર્જન વાટિકા સોસાયટીમાં રેડ કરી અંકિત વગાસિયા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 370 આરસી બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ અને 15 સ્ટેમ્પ કબજે કર્યા હતા. સુરતમાં નકલી આરસી બુક બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરટીઓના એજન્ટની મદદથી આરસી બુક જપ્ત કરાય છે. ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી અંકિત વગાસિયા સહિત 5ને ઝડપ્યા છે. જે બિલકુલથી જે પ્રકારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વની સફળતા હાથ લાગી છે અને બોગસ જે પ્રકારે આરસી બુક બનાવવાનો કૌભાંડ છે તે સુરતના ડભોલી જે વિસ્તાર આવેલો છે ત્યાં સર્જન વાટિકામાંથી ઝડપી પાડવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે સૌપ્રથમ ત્યાં રેકી કરી હતી. રેકી દરમિયાન સ્પષ્ટ સામે આવ્યું હતું કે આ જગ્યા પર બોગસ જે આરસી બુક છે બાઇકની તે આરસી બુક બનાવવામાં આવી છે. આ વાહનોની જે પ્રકારે આરસી બુક બનાવવામાં આવતી હતી ને તેને જ લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 5 જેટલા ઈસમો છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે સાથે 370 બોગસ જે આરસી બુક હતી તે ઝડપી પાડવામાં આવી છે. 100 કોરા જે માસ્ટર કાર્ડ હોય છે કે જે આરસી બુક બનાવવામાં વપરાતા હોય છે તે પણ ઝડપી પાડવામાં આવ્યું છે અને 15 જેટલા જે સ્ટેમ્પ જે હોય છે તે પણ સ્ટેમ્પ કાર્ડ ઝડપી પાડવામાં આવે છે. મહત્વનું કહી શકાય કે આ બંને કહી શકાય કે જે પકડાયેલા 5માંથી જે 2 આરોપી છે જેમાં એક અંકિત વગાસિયા અને જીતેન્દ્ર પટેલ આ બંને મુખ્ય માસ્ટર માઇન્ડ છે. ખાસ કરીને જે જીતેન્દ્ર પટેલ છે તે આરટીઓનો એજન્ટ છે અને અંકિત વગાસિયા છે તે જીતેન્દ્રનો મિત્ર છે. આમ બંને મળી અને આ પ્રકારે આખું કારસ્તાન શરૂ કર્યું હતું. આમાં એ પ્રકારે છેતરપિંડી કરતા હતા કે જે પ્રકારે વાહન માલિક હોય છે તેમણે વાહન લીધું હોય છે તેમાં તેમણે હપ્તા બાઉન્સ થયા હોય અથવા તો લોન ન ભરપાઈ કરી શક્યા હોય તેવી ગાડીઓ જે છે તે આ કંપનીઓ બાઇક પરત ખેંચી લેતા હોય છે, વાહનો પરત ખેંચી લેતા હોય છે અને તેવા જ વાહનો જે છે તેમની શોધ કરતા હતા આ લોકો અને તેમના જે લોનના પૈસા બાકી હોય તેમાં સેટલમેન્ટ કરી લેતા હતા અને ત્યારબાદ બોગસ આરસી બુક સાથે કહી શકાય કે તેની જે લોન પૂરી થયાની જે એનઓસી છે તે એનઓસી પણ મેળવી લેતા હતા અને ત્યારબાદ જે બોગસ આરસી બુક અને એનઓસી જે છે તે આરટીઓમાં બતાવતા હતા, જેના થકી માલિકની જે ખરી આરસી બુક છે તે બાઇક અને વાહન માલિક જે છે તેની ફેરવી નાખતા હતા અને બોગસ આરસી બુક છે તે આરટીઓમાં જમા કરાવતા હતા અને આરસી જે ઓરિજિનલ આરસી બુક છે તે આરટીઓમાંથી મેળવી લેતા હતા. આમ આખું સમગ્ર રેકેટ ચાલતું હતું ને તેમાં અત્યાર સુધી 200 જેટલી આરસી બુકો જે છે તે વાહનો માલિકને આપી દેવામાં આવી છે અને આ જ પ્રકારે લોકો સાથે ક્યાંય ને ક્યાંય છેતરપિંડી થઈ છે. કારણ કે જે પ્રકારે જે વાહન ચાલક હોય છે જેની બાઇક પરત ખેંચાઈ હોય છે તેને પણ માલુમ નથી હોતું અને જેને બાઇક લીધી છે તેને પણ માલુમ નથી હોતું કે આરસી બુક ખરેખર જે બોગસ બનાવીને ત્યારબાદ આરટીઓમાંથી મેળવેલી છે કે કેમ. આ સમગ્ર મામલે કહી શકાય કે પોલીસ જે છે તેમણે ક્યાંય ને ક્યાંય પૂછપરછ હાથ ધરી છે. આમાં મોટા રેકેટની પણ સંભાવના શક્યતા સેવાઈ રહી છે. કારણ કે જે પ્રકારે ગુજરાતમાં આખું રેકેટ ચાલી રહ્યું છે ત્યારે આના છેડા આંતરરાજ્યમાં પણ ફેલાયા હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. કારણ કે અત્યાર સુધીમાં જે પ્રકારે 200 આરસી બુક છે તે અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવી છે, ત્યારે અન્ય આરટીઓ છે, અન્ય જગ્યા છે, અન્ય રાજ્ય છે ત્યાં કઈ રીતની આ લોકોએ આવી છેતરપિંડી કરી છે કેમ અથવા તો બોગસ આરસી બુક બનાવી છે કે કેમ તે અંગે પણ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. હાલ આ 5 આરોપીની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી રાજકોટમાં કોસ્મોપ્લેક્સના બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે, ત્યારે અવારનવાર બાઉન્સરોની દાદાગીરીની ફરિયાદ સામે આવી રહી છે. ફિલ્મ જોવા આવેલા પરિવાર સાથે માથાકૂટ કરી હોવાની ઘટના સામે આવી છે. બાઉન્સર સ્ટીલની પાઇપ ધોકા વડે લોકોને ધમકાવતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે.
રાજકોટના એક પરિવારનો આક્ષેપ છે કે જેઓ જ્યારે તેઓ થિયેટરે ગયા હતા અને એ પણ કોસ્મોપ્લેક્સ થિયેટરે, ત્યારે કોસ્મોપ્લેક્સ થિયેટરના જે બાઉન્સરો છે તેમની સાથે ગેરવર્તન કર્યું છું અને આ સાથે કેટલાક બાઉન્સરોએ તેમને મારવાનો પણ કોશિશ કરી હતી. એટલે કે આ એક આક્ષેપ ક્યાંક કોસ્મોપ્લેક્સ થિયેટર બાઉન્સરો પર લાગ્યા છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આના પહેલા પણ અનેક આવી જે ફરિયાદ છે તે થઈ હતી અને આ ફરિયાદ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી થઈ નથી. ત્યારે વધુ એક જે કિસ્સો છે તે સામે આવ્યો છે અને આ કિસ્સાના અંદર કહી શકાય કે આ એક વિડીયો પણ એક વાયરલ થયો છે અને આ વિડીયોના આધારે ક્યાંક પોલીસ કાર્યવાહી કરી શકે એ પ્રકારનો એક પરિવારનો આક્ષેપ છે, પણ પોલીસ આને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી. ચોક્કસથી પરિવારે ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યા છે અને ખાસ તો મહિલા સામે ક્યાંક ને ક્યાંક જે ધોકો ઉપાડ્યો હોય, પાઇપ ઉપાડ્યો એ પ્રકારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો. આ સાથે મહિલા સાથે ગેરવર્તન કર્યું હોય એ પ્રકારનો આક્ષેપ પરિવાર કરી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે જે તાલુકા પોલીસ છે એ આ બાઉન્સર સામે કાર્યવાહી કરશે કે કેમ. આ પહેલા પણ આવા કિસ્સાઓ છે તે થઈ ચૂક્યા છે અને ત્યારબાદ પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ. ત્યારે વધુ એક જે એક વિડીયો છે તે સામે આવ્યો છે જેમાં બાઉન્સરો એક પરિવાર સાથે માથાકૂટ કરતા હોય, બોલાચાલી કરતા હોય, આ પ્રકારનો વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે કહી શકાય કે કોસ્મોપ્લેક્સ થિયેટર મેનેજમેન્ટ હવે કઈ પ્રકારની કાર્યવાહી કરશે એ પણ હવે જોવાનું અતિ મહત્વનું રહેશે. કારણ કે આ પહેલા પણ અનેક વખત આ પ્રકારની જે ચર્ચાઓ છે તે ચાલી હતી અને અનેક વખત બાઉન્સરોને લઈને ફરિયાદ આવી ચૂકી છે, છતાંય કોસ્મોપ્લેક્સ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. આ સાથે પોલીસ તરફથી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. ત્યારે હવે જોવાનું રહેશે કે આ જે પ્રકરણમાં પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ. જી. જૂનાગઢમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલામાં 1.56 કરોડથી પણ વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં ચેરમેન સહિત 3 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે. એસઓજી દ્વારા કમ્પ્યુટર સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે, તેમજ 50થી વધુ અરજદારોના નિવેદન લેવામાં આવ્યા છે. જૂનાગઢમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું ઠામણું. હા, ચોક્કસ કે જુનાગઢની અંદર થોડા દિવસ પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ છે તે એસઓજીને આપવામાં આવી હતી. જેની અંદર જે ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને પૈસાનું રોકાણ કરાવી અને બાદમાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવતા એસઓજી દ્વારા છે તે આ કેસની અંદર આરોપીઓ સુધી પહોંચી અને 3 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ચેરમેન ભુવન વ્યાસ, પરાગ નિમાવત અને ઉત્તમ કાછડિયાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ જે ત્રણેય જે આરોપીઓ છે તેમના દ્વારા છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે અને હાલ એસઓજી દ્વારા છે તે વધુ જે ભોગ બનનારો છે કે જેમણે રોકાણ કર્યું હતું આ રોકાણકારો અને છે તે બોલાવવામાં આવી રહ્યા છે, નિવેદનો લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 50 થી વધુ જેટલા જે રોકાણકારો છે તેમના નિવેદનો લઈ લેવામાં આવ્યા છે અને હાલ વધુ તપાસ પણ એસઓજી દ્વારા કેસમાં કરવામાં આવી રહી છે. કુલ 1 કરોડ 56 લાખ જેટલી છેતરપિંડી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જે અરજદારો આવી રહ્યા છે ને તે તમામ અરજદારોની રકમ છે તે 1 કરોડ 56 લાખ સુધી પહોંચી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હજુ પણ આ છેતરપિંડીનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે ને વધુ જે ભોગ બનનારો ગ્રામ્ય પંથકમાં આ લોકોએ જે એજન્સીઓ ખોલી હતી અને જે સોસાયટી દ્વારા જે અલગ અલગ બ્રાન્ચો ખોલવામાં આવી હતી તેની અંદર પણ અનેક જે રોકાણકારોએ રોકાણ કર્યું હતું ને દિવસે રકમમાં વધારો થઈ રહ્યો છે. હાલ તો આ ત્રણેય જે આરોપીઓ જે ભુવન વ્યાસ, ઉત્તમ કાછડિયા અને પરાગ નિમાવત ને રિમાન્ડ મળ્યા હતા 3 દિવસના ને આ રિમાન્ડ પૂર્ણ થતા હાલ એસઓજી દ્વારા આ તમામ 3 આરોપીઓને જેલ હવાલે કર્યા છે ને તેમની પૂછપરછમાં તેમનું જે સાહિત્ય છે તે ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું તે પણ એસઓજીએ કબજે કરી, કોમ્પ્યુટર કબજે કરીને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી. જૂનાગઢમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા 1.56 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી. વડોદરામાં હેરિટેજ બિલ્ડિંગની જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.
1890માં શિલ્પકાર ફેલિસીની દેખરેખ હેઠળ બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવી હતી. આ બિલ્ડિંગ આર્કિટેક્ચરલ વિરાસત વારસો છે. 6000 સ્ક્વેર મીટરમાં પથરાલ બિલ્ડિંગમાં 115 ફૂટ ઊંચી 86 ફૂટ પહોળી ગેલેરી છે. ત્યારે હવે આ હેરિટેજ બિલ્ડિંગ જાહેર શૌચાલય બની ગઈ છે. મંતવ્ય ન્યૂઝના કેમેરામાં લોકો પેશાબ કરતા નજરે પડ્યા. હેરિટેજ બિલ્ડિંગમાં ઉગેલ પીપળો બિલ્ડિંગને મોટું નુકસાન પણ પહોંચાડી શકે તેમ છે. ત્યારે મહાનગરપાલિકા સત્તાધીશો તેમજ ધારાસભ્યો વૈભવી હોટલમાં હેરિટેજ વારસો સાચવવા મીટિંગ કરી રહ્યા છે. વડોદરા હેરિટેજ બિલ્ડિંગ થઈ ગયું છે જાહેર શૌચાલય. મંતવ્યની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક માટે. આપ જોઈ શકો છો કે 1890માં શિલ્પકાર ફેલિસીની દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. 6000 સ્ક્વેર મીટરમાં પથરાયેલ બિલ્ડિંગમાં 115 ફૂટ ઊંચી 86 ફૂટ પહોળી ગેલેરી છે. બાબત છે કે વડોદરા શહેરને હેરિટેજ બનાવવાની, ક્રિએટિવ શહેર બનાવવાની વાત કરે છે સત્તાધીશો, પરંતુ હેરિટેજ ન્યાય મંદિર બિલ્ડિંગ જાહેર શૌચાલય બની ગયું છે. ને સાથે સાથે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ અહીંયા બિલ્ડિંગ જર્જરી હાલતમાં થઈ ગયું છે અહીંયા, પરંતુ આ ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગ જર્જરી સાથે જાહેર શૌચાલય થઈ ચૂક્યું છે. ત્યારે આપણે સામાજિક કાર્યકર ભરત ચૌહાણને પૂછીશું, શું કહો છો? હેરિટેજ શહેરની વાત કરવામાં આવે ને હેરિટેજ બિલ્ડિંગ જર્જરી સાથે શૌચાલય બની ચૂક્યું છે. આ ન્યાય મંદિર 18મી માર્ચ 2018ના રોજ જ્યારે ખાલી કરવામાં આવ્યું ત્યારે જ મેં ચેતવણી આપી હતી કે આ જો બિલ્ડિંગનો તાત્કાલિક કબજોમાં લેવામાં આવે, એને ફરતે ગ્રીલ લગાવવામાં આવે, નહીતર આ ન્યાય મંદિર ઇમારતની સ્થિતિ જે નજરબાગ પેલેસને ખંડેર બનાવીને પાડી દેવામાં આવ્યું એ સ્થિતિમાં જ આ બિલ્ડિંગની હાલત થશે. અને અત્યારે મને એ 100% લાગે છે કે એ લોકો અંદરથી સત્તાવાળાઓ એ જ લાઈન ઉપર છે કે આને પણ ખંડેર બનાવી દેવું અને પછી આ જગ્યા કોઈ કોમર્શિયલ માટે ઉપયોગ કરી લેવી. હેરિટેજ બિલ્ડિંગ કરતા લવેબલ એટલે લોકોના હૃદય અને પ્રેમ પામે તેવું સિટી બનાવવું મહત્વની બાબત છે. ત્યારે આપણે અન્ય આ વિસ્તારમાંથી જ ઇલેક્શન લડી ચૂકેલા અમિત પૂછીશું, શું કહો છો? કરોડો રૂપિયાના ખર્ચા કરવાના અને વાતો મોટી મોટી કરવાની, પરંતુ આપ જોઈ શકો છો તેમ હાલ હેરિટેજ બિલ્ડિંગની હાલત દુર્દશા છે. મફતમાં મળ્યું હોય ને એની કોઈ કદર ના હોય. આજે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે આ બિલ્ડિંગ તમને મફતના 1 રૂપિયાના ટોકન પર તમને ભાડે આપ્યું હતું. આજે વિચાર કરો કે મફતનું ખાવાનું અને મગરના આંસુ રડવાના એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સર સયાજીરાવ ગાયકવાડે કલ્ચરલ સિટીનો દરજ્જો પામેલું આ વડોદરા શહેરને પછી એ લોકો સ્માર્ટ સિટી બનાવવા ગયા. સ્માર્ટ સિટી ના બને હવે હેરિટેજ સિટી બનાવે. એટલે કહે છે ને કે નામ બદલવાની જે પ્રથા ભારતીય જનતા પાર્ટીમાં રહી છે કે દર વખતે કોઈ કામ ના કરે નેતા ફરીવાર બદલી નાખવાનો અને ઇલેક્શન જીતી જવાનો. પણ પ્રજા હવે મૂર્ખ નહીં રહી. સત્તાધીશોના પાપે જ વડોદરા શહેર ખડોદરા ભુવા નગરી બની ચૂક્યું છે. ત્યારે સત્તાધીશોને મંતવ્ય ન્યૂઝનો આ અહેવાલ સુપ્રત. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.